નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક હેનરી ફોર્ડના જીવન સાથે જોડાયેલું છે. દોસ્તો, હેનરી ફોર્ડની કંપનીમાં ચાર્લ્સ સોરેન્સ નામનો એક વ્યક્તિ કામ કરી રહ્યો હોય છે. એ છેલ્લા 40 વર્ષથી આ જ કંપનીમાં કામ કરતો હતો. એક વખત એક પત્રકાર હેનરીને પૂછે છે કે તમારી કંપની દરેક કર્મચારીને સારો એવો પગાર આપે છે, પરંતુ આ બીજો જે કર્મચારી છે ચાર્લ્સ સોરેન્સ, એ તો કશું કામ કરતો નથી. આવીને ઓફિસમાં બેઠો રહે છે અને તમારા કંપનીના જે વર્કશોપ યુનિટ છે એમાં ચક્કર મારે છે. કોઈને કશું કાંઈ કહેતો નથી, કોઈ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા નિભાવતો નથી. તમે કેમ આટલા બધા એમને પૈસા આપો છો? તમે જે એને સેલેરી ચૂકવો છો એ બદલામાં કંપનીને એનું વળતર તો મળવું જોઈએ. પરંતુ એવું તો મને એવું લાગે છે કે ચાર્લ્સ સોરેન્સ આવું કશું કામ કરી નથી રહ્યો. આવા પ્રશ્નો પહેલા પત્રકારે હેનરીને પૂછ્યા. ત્યારે હેનરી એક સરસ મજાનો એમને પ્રત્યુત્તર આપે છે અને એ પ્રત્યુત્તર આજે પણ એટલું પ્રસ્તુત છે. પેલા પત્રકારને જવાબ આપતા હેનરી કહે છે કે દોસ્ત, હું એ વ્યક્તિને ખૂબ અઘરું કામ સોંપું છું અને આ અઘરું કામ બધા લોકો નથી કરી શકતા હોતા, એટલા માટે એનું મહેનતાણું પણ ઊંચું હોય છે. અને હેનરીનું એક સુપ્રસિદ્ધ વિધાન છે કે વિચારવું એ દુનિયામાં સૌથી અઘરું કામ છે અને કદાચ એટલે જ બહુ ઓછા લોકો વિચારી શકતા હોય છે. અને આ માટે જ હેનરી આગળ કહે છે કે હું ચાર્લ્સને વધારે પૈસા ચૂકવું છું. અને વધારે સ્પષ્ટતા કરતા હેનરી કહે છે કે ચાર્લ્સના કારણે મારી કંપની વિકાસની હરણફાળ એને દોડી છે. સાથોસાથે એસેમ્બલી સિસ્ટમ, માઇક્રો એનાલિસિસ, માઇક્રો મેનેજમેન્ટ, અલગ અલગ કાર્ય વિભાજનનું એને નવી નવી વિભાવનાઓ આપી છે. અને જે 12 કલાકની અંદર મારા કારીગરો કામ કરતા હતા એની જગ્યાએ 1 થી 2 કલાકની અંદર આ સમગ્ર ટીમને એવી રીતના વિભાજિત કરી અને કાર્ય વિભાજન કરીને ખૂબ જ 2 જ કલાકની અંદર, ખૂબ જ ઓછા સમયગાળાની અંદર આ જે કંઈ તમે કામ જોઈ રહ્યા છો, કાર્યનું વિભાજન જોઈ રહ્યા છો, એસેમ્બલી વર્ક જોઈ રહ્યા છો, આ તમામ એ ચાર્લ્સ સોરેન્સને આભારી છે. અને એટલા માટે હું ચાર્લ્સને વધારે પૈસા ચૂકવું છું, કારણ કે એ રોજ ઓફિસમાં બેસી અને નવા વિચારો કરે છે, નવા આઈડિયા કંપનીના વિકાસ માટે આપે છે. અને જ્યારે એ કંપનીના યુનિટની મુલાકાત લેતો હોય છે તો એ મુલાકાત દરમિયાન એ કોઈને પણ સૂચના નથી આપતો, પરંતુ એમની નજરમાં એ વસ્તુ આવે કે આના કારણે કંપનીનો વિકાસ અવરોધાય એમ છે તો એને મોડિફાઈડ કરે છે, એ નવી ટેકનિક આપે છે. આ કારણે ચાર્લ્સ છેલ્લા 40 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છે અને એટલા માટે એમનો સેલેરી સૌથી વધારે છે. દોસ્તો, કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે ઉત્તમ વિચારકો અને ખોટી રૂઢિગત માન્યતાઓને, એમની પ્રણાલીને તોડવાની હિંમતવાળા માણસો જોઈએ. અને આવા જ વિચારકો જેની માનસિકતા પરિવર્તનશીલ છે, ક્રાંતિકારી છે, રોજ નવું કંઈક કરવા માંગે છે, આવા જ લોકો સમાજમાં નવું સર્જન કરતા હોય છે, નવું પદાર્પણ કરતા હોય છે. અને આવા વિચારકોને કારણે સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થતો હોય છે. હેનરી ફોર્ડની કંપનીમાં એમનો સ્પેશિયલ એક્ઝિક્યુટિવ, એનો એડવાઇઝર ચાર્લ્સ સોરેન્સ એ કંપનીને આગળ લઈ જવા માટે એ રોજ નવું ચિંતન કરતો, રોજ નવા આઈડિયા આપતો અને ફોર્ડ કંપની એ વિશ્વભરમાં પ્રસિદ્ધ બને, એ એમનો ગોલ હતો. ધન્યવાદ.